બોડીની જે આડોડાઈ છે અને તેના કારણે નટ જાતિના જેટલા 50 વર્ષોથી મકાન હતા એ મકાન તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય તોડી પાડવામાં આવ્યા। એ 50 વર્ષથી રહેતા હતા તેમને કાયમી કર્યા વગર તેમને તોડી પાડ્યા અને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી। આ લોકોની વર્ષોથી માંગણી છે કે અમને પાકા પ્લોટની સનદ આપો, સહાય સાથેના મકાન આપો, પણ આ સરકારના પ્રતિનિધિઓ પંચાયત આ વાતને માનતી નથી। એટલે આજે નટ જાતિના લોકોએ અહીંયા ગ્રામ પંચાયત સમક્ષ ઉપવાસ આંદોલન, ચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન કર્યું છે। અમારા ક્ષેત્રી પ્લોટ પેલા છાપરા, કાચા છાપરા, ઝૂંપડા તોડાઈ નાખ્યા, તોડાઈ અને પછી બીજોને પ્લોટ માપી આલ્યા છે। લોકમાંથી, ગામ મેઘરાજમાંથી, અંદરથી, સિટીમાંથી માણસ બોલાઈ અને પ્લોટ માપી આલ્યા છીએ અને અમે ગરીબ લોક માગીને ખાઈએ છીએ। અમને નોંધારા કરી દીધા, ખાડામાં અમારા તંબુ છે, તમે જાતે આવીને જો છાનબીન કરો, અમારી કોઈ અન્યાય નથી। અમે રોએ છીએ, અમારા બાળ બચ્ચા રોવે છે, અમને કોઈ ગ્રામ પંચાયત અન્યાય ચલાવી રહી છે, અમને છતાંય નથી આલતી, અમને પ્લોટ નથી આલતી।